નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે દારૂબંધીના કડક અમલ માટે નાગરવાડાના પ્રકાશનગરમાં દરોડો પાડીને કુખ્યાત બુટલેગર નિખિલ રાજુભાઈ કહારને ઝડપી પાડ્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે આ રેડ કરવામાં આવી હતી, જેમાં આરોપી પાસેથી મેજિક મુમેન્ટ, રોયલ સ્ટેગ, બડવાઇઝર જેવી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ 169 નંગ જથ્થો કિંમત ₹41,220 તેમજ મોબાઈલ ફોન સહિત કુલ ₹51,220નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પકડાયેલ આરોપી નિખિલ કહાર વિરુદ્ધ અગાઉ 14 જેટલા પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે અને તે 2 વખત પાસા હેઠળ જેલ પણ જઈ ચૂક્યો છે। આ મામલે ક્રાઇમ બ્રાન્ચે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બીજા કિસ્સામાં સયાજીગંજ પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સેન્ટ્રલ એસટી ડેપોના બસ ડ્રોપિંગ એરિયામાંથી કોલેજ બેગમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ભાવનગરના 2 શખ્સો સાહિલ જીતુભાઈ પરમાર અને જિગ્નેશભાઈ દિનેશભાઈ પરમારને ઝડપી પાડ્યા છે। પોલીસે તેઓની પાસેથી અલગ અલગ બ્રાન્ડ જેવી કે બેગ પાઇપર અને લંડન પ્રાઇડ વિસ્કીના કુલ 230 નંગ પ્લાસ્ટિકના ક્વાટરિયા જપ્ત કર્યા છે, જેની કુલ કિંમત ₹39,100 થાય છે। આ બંને ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।